इस वक्त जूनागढ़ का आरोग्य विभाग और जिला प्रशासन अलर्ट पर है क्योंकि कल जूनागढ़ में एक बुजुर्ग कोरोना पॉजिटिव पाए गए हैं। दरअसल पूरे गुजरात के लिए ही चिंताजनक बात है क्योंकि गुजरात में कोरोना के मरीजों का आंकड़ा 100 को पार कर गया है। 109 मरीज गुजरात में इस वक्त कोरोना के हैं जो अस्पतालों में इलाज ले रहे हैं। तब जूनागढ़ में कल एक बुजुर्ग का कोरोना पॉजिटिव आया, जिसके बाद प्रशासन की ओर से कोरोना महामारी के मद्देनजर जूनागढ़ के सिविल अस्पताल समेत के अस्पतालों को सारी तैयारियां रखने के आदेश दे दिए गए। जिला के सभी आरोग्य केंद्र पर भी कोरोना महामारी से निपटने के लिए तैयारियां की जा रही है। तब इस बारे में मुख्य जिला आरोग्य अधिकारी जूनागढ़ AS सलवी ने ज्यादा जानकारी दी है। जूनागढ़ जिल्लाની जो बात करूँ तो खास કરીને આપણા જે કોરોનાની તૈયારીના ભાગરૂપે કુલ આપણી ગ્રામ્ય કક્ષાએ CSC 8 છે, સબ સેન્ટર 238 છે, PSC આપણા 42 છે અને મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની સુવિધા અત્યારે ઉપલબ્ધ છે। 53 જેટલી ફેસિલિટીની અંદર આપણે પૂરતી વ્યવસ્થા કરી છે। ખાસ કરીને આપણી પાસે અત્યારે 1800 જેટલા બેડ છે, જેમાં 1200 જેટલા ઓક્સિજન સાથેના બેડ અવેલેબલ છે। કુલ આપણી પાસે અત્યારે 110 વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે। વધારે જો એક્સપાન્શનની જરૂર પડે તો પ્રાઇવેટ હોસ્પિટલનો પણ આપણે સુવિધા ઊભી કરેલી છે। ખાસ કરીને જે ગ્રામ્ય કક્ષાએ જ્યારે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા ઊભી કરી 439 જેટલા ઓક્સિજન સિલિન્ડર પણ આપણી પાસે અવેલેબલ છે। હાલમાં એના ભરાવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। બીજું જ્યારે પણ લાઇટ જાય કે એવું કંઈ થાય તો બીજા ઓક્સિજન કોન્સન્ટ્રેશનની સુવિધા પણ આપણી પાસે ઉપલબ્ધ છે। 340 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ જે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીને પણ આપણા ઓક્સિજન ઊભો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરેલી છે। ખાસ કરીને જો લેબોરેટરીની સુવિધાની વાત કરીએ તો આપણા જૂનાગઢ જિલ્લાની મેડિકલ કોલેજ ખાતે અત્યારે હાલની તારીખે રોજના 100 ટેસ્ટ થઈ શકે એટલી વ્યવસ્થા પણ આપણે ઊભી કરેલી છે। વધુ જ્યારે જરૂર પડે તો પ્રાઇવેટ લેબોરેટરીની પણ આપણે સુવિધા ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ। હાલની તારીખે તમામ જગ્યાએ આપણે મોકડ્રીલની વ્યવસ્થા ઊભી કરી છે। તમામ ઓક્સિજન પ્લાન્ટ અને આપણી જે સુવિધા ઉપલબ્ધ છે એની મોકડ્રીલની વ્યવસ્થા ઊભી કરી છે। બીજું ખાસ કરીને આપણે નીચેના સ્ટાફને પણ અલર્ટ કર્યા છે। એક ટ્રેનિંગનો પણ પ્રોગ્રામ આપણે કરી લીધો છે અગાઉની સમયની અંદર। અને બીજું ખાસ કરીને પ્રાઇવેટ ડૉક્ટરનું પણ આપણે આ વખતે ટૂંક સમયમાં એમનું પણ એક मीटिंग बुलावी એને પણ આ બાબતે અવેર કરવા જઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।